જે પાનસરિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાના ડમ્પિંગ સાઇટ ખજોદ સાથે 24 કલાકથી આગ લાગી છે। આ આગ કોઈ કુદરતી આગ નથી, માનવ સર્જિત એટલે છે કે આ સાઇટ પર જે ઇજારદાર છે એમને સુરત શહેરમાંથી જે રોજનો 2500 ટન મેટ્રિક ટન કચરો નીકળે છે એનો નિકાલ કરવાનો હોય છે અને છેલ્લા 3 વર્ષમાં એમને 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ એમને ફક્ત અને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે। બાકીનો જે 16 લાખ મેટ્રિક ટન કચરો એઝ ઇટ ઇઝ અનપ્રોસેસ કર્યા વગરનો ત્યાં ને ત્યાં છે। તો આ કચરાનો નિકાલ કઈ રીતે કરવો? એકવાર એમની વિરુદ્ધ કચરાનો બારે-બાર નિકાલ કરવા માટે એફઆઈઆર થઈ છે, એટલે બીજી વાર 52 દિવસ પહેલાં ત્યાં આગ લાગી હતી। એ આગ લાગી હતી એનો કમ્પ્રિહેન્સિવ રિપોર્ટ ક્યાં છે? આગ શા માટે લાગી હતી, કેટલો કચરો સળગી ગયો, પર્યાવરણને કેટલું નુકસાન થયું, અને તે દિવસથી આ દિવસ સુધી એ કચરાને પ્રિકોશન ફરીથી ન આગ લાગે એ માટે પ્રિકોશનના શું પગલાં લીધા એ રિપોર્ટ મીડિયા સમક્ષ કે લોકો સમક્ષ રજૂ નથી કર્યો, અને ફરીથી આગ લાગી છે અને આ આગ હજુ 2 થી 3 દિવસ ચાલવાની છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ઇજારદાર દ્વારા જે પોતાએ કરેલો ભ્રષ્ટાચાર અને 213 કરોડનું જે કચરા કૌભાંડ છે એના પુરાવા છુપાવવાનું સૌથી મોટું કારસ્તાન કરતા હોય તેવું ચોખ્ખું દેખાય છે। સુરત મહાનગરપાલિકા ખાલી તપાસ કરે છે, રિપોર્ટ લોકો સમક્ષ કે મીડિયા સમક્ષ રજૂ કરતા નથી। આ ચોખ્ખું દેખાડે છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આમાં સમગ્ર તંત્ર, સુરત મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, પર્યાવરણ વિભાગ હોય કે તેના ઇજારદાર હોય, આ તમામે ભેગા મળી અને મસમોટો ભ્રષ્ટાચાર કર્યો છે।